हेलो मित्रों, जय माताजी बधाईने। तो आज આપણે હાર્દિક ક્યાં જવાનું છે? આજે ક્યાં જવાનું છે આપણે? બગદાણા બાપા સીતારામના દર્શન કરવા જવાના છે। તમે દર્શન કરી લેજો હાર્દિક, અમે તમને દર્શન કરાવશું ને અમે કરશું, તમે કરી લેજો દર્શન બાપા સીતારામના। દેહમાં આવ્યા હતા, હા દેહમાં આવ્યા હતા, તો હવે બાપા સીતારામના અહીંયા દર્શન કરતા આવીને એક નદી છે, હા નદી છે। તો હારું હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો, જઈએ અમે। જો અમારા હાર્દિક ભાઈ ગાડીમાં બેસી ગયા છે। મમ્મી ચશ્મા જોશે? ચશ્મા મારા પાસમાં છે, આગળ દઉં હો। ચાલો લાઈક કરો, ફોલો કરો। હા, અમારો વિડિયો જોજો પાછા કન્ટિન્યુ। જઈ સી બાપા સીતારામના દર્શન કરવા। મારા નથી ઈ ભલે પહેલે તોય બીજો હતો ને મારા રેડી હામુ તો જો કાના બીજા હતા મારા। હવે મળીએ ન્યા બાપા સીતારામ કા બગદાણા જઈને મળીએ હવે। હારું હાલો તો જઈ। પગ લેતો પડી કાના બગદાણા આવી ગયું ને? એ કાના આવી ગયું કા? નદી લઈ ગયું। હારું હાલો આપણે ચપ્પલ ને એવું કાઢવાનું છે તો કાઢી આવીએ, પછી જઈએ મંદિરે દર્શન કરવા। તો થેલી આપે એમાં ચપ્પલ નાખવાના। ચપ્પલ કાઢી નાખો કાના। પગી ગયા છે બગદાણા। નાખી દીધા આમાં, થેલી મેકી દેવાની। તો જો અહીંયા થેલીમાં આપણા ચપ્પલ મેકી દેવાના, પછી જઈએ આપણે મંદિરે દર્શન કરવા। ચપ્પલ મેકવાને ત્યાં પેલો, હા ત્યાં આપણે ચપ્પલ આપે। તો સારું હાલો આપણે દર્શન કરવા જશું અંદર કાકાના। હલો મિત્રો, તો ફાઇનલી અમે આવી ગયા છીએ બગદાણા હાર્દિક બજરંગદાસ બાપાના દર્શન કરવા। તો હાલો હવે તમને બતાવીએ આગળ બજરંગદાસ બાપાના દર્શન અમે કરીને તમને કરાવી, તમે કરી લેજો। સારું હાલો તો આપણે અંદર જઈએ, તમને બતાવીએ આગળ। મંદિર આવી ગયું છે, હવે આપણે અંદર જવાનું છે કાના। હાલો અંદર જઈએ આપણે। કાના આમ સીધું આ વાળું મોટું મંદિર છે ને, ત્યાં જવાનું છે આપણે। જો અહીંયા બધા સેવા વાળા બહુ આવે। સેવા કરવા વાળા બહારથી આવે। બસ હવે તો સારું થઈ ગયું, પેલા ઓલું હતું પણ હવે તો જો આ બાજુ એક મંદિર બની ગયું છે, સારું થઈ ગયું। આ બાજુ ચા પાણીનું રસોડું છે, ચા પીવા બેસી ગયા છે। હાલો જઈએ હાર્દિકભાઈ ને જો અમારે થાકી ગયા છે
સારું જાય હાલો આપણે મંદિરમાં. હાલો મિત્રો, જો અમે આવી ગયા છે બગડાણા. હાર્દિકભાઈ તો જો અમારે થઈ ગયા માથે. જઈએ અમે આગળ. હાલો મિત્રો, તો હવે અમે જઈએ અંદર મંદિરમાં દર્શન કરવા. સારું હાલો. ઘોડમાં બોલ તો ખરો. હાલો તો અંદર જઈ દર્શન કરવા. તમે કરી લેજો. મમ્મી હા તો દાળ પેટીમાં પૈસા ના હારું હાલો જાઓ. નાખી દે નથી આ વખતે. હા અડકતે હા જાઓ દે અંદર. હા હાલો હવે પગે લાગી જાઓ બાપા સીતારામને. કાના અહીંયા અહીંયા ઉભો રહીને પગે લાગ. હા પગે લાગો હાથ જોડીને. હા સારું હાલો હવે આપણે આગળ જઈએ. અહીંયા અહીંયા હાલો આપણે અંદર આગળ જઈએ હવે. હાલો આપણે ઉપર જઈએ. ઉપર છે હો, ઉપર હું ન્યાય છે બજરંગદાસ બાપા. અહીં સંબંધ હા બધા જાય છે શું દર્શન કરવા. સારું હાલો તો અમે જો ઉપર આવી ગયા છે દર્શન કરવા. તો તમે દર્શન કરી લેજો. ટ્રાફિક તો છે જ તે. બીજું છે હા હા લક્ષ્મણ ને સીતા. રામ લક્ષ્મણ ને સીતા. સારું હાલો આપણે અંદર બહાર જઈએ. ગણપતિ બાપાના દર્શન કરવા આવી ગયા છે અમારે હાર્દિકભાઈ. પગે લાગી જાઓ. હા સારું હાલો હવે જઈએ આપણે. આમ તમે અમારે હેરવાર પગે લાગી લેજો બધા મિત્રો. આપણે આમ જઈએ હવે બધા જઈએ પાછું જઈએ. હાર્દિકભાઈ પહેલી વખત આવ્યા છે બગડાણા. હા જો હાર્દિકભાઈ અમારે ઉપર ચડી ગયા છે. શું છે કાના ત્યાં મસ્ત લોકેશન છે. જો અહીંયા મંદિરમાં આવ્યા ઉપર તો જો આવી રીતના છે. પેલો સરસ મજાનો છે. કાર્તિક જો કબૂતર બેઠા. ક્યાં જો હાર્દિક ક્યાં છે? જો બધા કબૂતર કેવી રીતના બેઠા. જો બધા સાયા તડકો છે કે. હા આમ પાણી દેખાય છે. આમ બહુ આઘું છે. આપણે આમ જવાનું છે. જો અહીંયા નદી છે ને એ બાજુ જવાનું છે આપણે. ના નાવાનું છે આપણે આમ છે હે તો સારું હાલો હવે આપણે નીચે જઈએ. અહીંથી કેટલું સરસ મજાનું લાગે છે. હે હા હજી સમાધિ મંદિરે જવાનું છે. હવે હાલો આપણે આગળ જઈએ.
બજરંગદાસ બાપાને સમાધિ મંદિર જોવા જઈએ આપણે હવે. ઉપર તો દર્શન કરી આવ્યા, હવે જઈએ આમ. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. ન જોયું હોય એ જોઈ લેજો અમારા વિડીયોમાં. સાઈનલો કરવાનો છે, હાર્દિકભાઈ સાઈનલો કરે છે. તો અમે તો અમારા હાર્દિકભાઈને દર્શન કરી છે, તમે કરી લેજો. કેવું છે બધું. હવે તમને સમાધિ બતાવી બાપા સીતારામની દર્શન કરાવી સમાધિના. તો કન્ટિન્યુ મારા વ્લોગમાં બન્યા રહેજો.